ફતેગંજ ખાતે આકાર પામી રહેલ ફ્લાયઓવર બ્રિજ અને સર્વિસ રોડના નિર્માણને અવરોધરૂપ દબાણો પાલિકાની દબાણ શાખાએ આજે દૂર કર્યા હતા। ફતેગંજ વિસ્તારમાં પાલિકા દ્વારા કરોડોના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે બ્રિજ અને સર્વિસ રોડ માટેના નડતર દબાણો દૂર કરવાની પાલિકાની દબાણ શાખાની ટીમે કામગીરી હાથ ધરી હતી, જ્યાં નિંદા હોટેલ અને આઈબી રેસિડેન્સી પાસેના ઓટલા સહિતના દબાણો દૂર કરાતા વાક યુદ્ધ છેડાઈ ગયો હતો, જેને પગલે દોડી આવેલ પોલીસે સતેરા તપાસી ગેરકાયદે દબાણો દૂર કરાવ્યા હતા। નંબર 7માં સમાવેશ વિસ્તાર ફતેગંજ 40 મીટરના રિંગ રોડમાં આવતા ગેરકાયદેસર દબાણો જેવા કે ઓટલાના દબાણો, કમ્પાઉન્ડ વોલના દબાણો, હોટલોના ઓટલાના દબાણો, તારની વાડના દબાણો, ઓરડીના દબાણો, આ દબાણો દૂર કરવા માટેનો પ્રોગ્રામ જમીન મિલકત અમલદાર સંપાદન અને ડાયરેક્ટર શ્રી સિક્યુરિટીના દબાણ દ્વારા કમ્બાઇન્ડલી જોઈન્ટલી બનાવવામાં આવ્યો હતો। મારી પાસે કબજો માગેલો છે અને મેં એમને જવાબ આપેલો છે કે હું તમને કબજો કાયદેસર આપી શકું તેમ નથી, કારણ કે રજા ચિઠ્ઠીના અનુસંધાનમાં કબજો માગે છે, મારી રજા ચિઠ્ઠી મંજૂર કરો તો હું કબજો આપું, એટલે આજ સુધી મેં કબજો આપેલો નથી। એની પહેલાં સરકારની સામે આ જમીન બાબતમાં કેસ ચાલતો હતો। સરકાર એમ કહેતી કે પ્રોપર્ટી કાર્ડ પ્રમાણે આ જમીન અમારી છે, પણ અમે કોર્ટમાંથી સાબિત કરી લાયા કે આ જમીન અમારી માલિકીની છે। જાણ વગર જ તોડી પાડી છે। આજે અમે પોલીસ કમિશનરને સવારે 10 વાગે ફરિયાદ આપી છે, પરંતુ ત્યાંના તરફથી કોઈ પણ જાતનો રિસ્પોન્સ અમને મળ્યો નથી। આ અમારું રેસિડન્સ